નમસ્કાર. ધોરણ 12 ચુંબકત્વ અને દ્રવ્ય પ્રકરણમાં આજે આપણે ચુંબકીય દ્રવ્યોના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. 3 ચુંબકીય દ્રવ્યોનો અભ્યાસ કરવાનો છે: ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. ત્રણેય દ્રવ્યોની ખાસિયત કાયના સંદર્ભમાં આપણે ચકાસીએ તો કાય ઋણ હોય તો તે દ્રવ્ય ડાયામેગ્નેટિક, કાય ધન અને નાનું હોય તો તે પેરામેગ્નેટિક, અને જો કાય મોટું અને ધન હોય તો તે ફેરોમેગ્નેટિક દ્રવ્ય કહેવાય છે. ત્રણેય દ્રવ્યોની લાક્ષણિકતાઓ નીચેના કોષ્ટકમાં આપણે સમજીએ, જેમાં એપ્સિલન એક નાની ધન સંખ્યા ગણવાની છે, જેનો વિગતવાર પછીથી અભ્યાસ કરીશું. એ કોષ્ટકમાં ત્રણેય દ્રવ્યોના ગુણધર્મો કાય, ન્યુઆર અને ન્યુના સંદર્ભમાં આપેલા છે. ત્રણેયની સરખામણી કરેલી છે. ડાયામેગ્નેટિક માટે કાય ઋણ છે, એટલે કે -1 લેસ ધેન ઓર ઇક્વલ કાય લેસ ધેન 0, એટલે કે ઋણ છે. પેરામેગ્નેટિક માટે કાય ધન છે, 0 લેસ ધેન કાય લેસ ધેન એપ્સિલન, એટલે કે કાય ગ્રેટર ધેન 0 છે પણ નાની છે. જ્યારે ફેરોમેગ્નેટિક માટે કાય ગ્રેટર ધેન 1, એટલે કે ધન છે પણ ખૂબ વધારે છે. હવે ડાયામેગ્નેટિક માટે ન્યુઆરનું મૂલ્ય 0 લેસ ધેન ઇક્વલ ટુ ન્યુઆર લેસ ધેન 1, એટલે કે 1 કરતાં નાનું. પેરામેગ્નેટિક માટે ન્યુઆરનું મૂલ્ય 1 કરતાં મોટું, એટલે કે 1 લેસ ધેન ન્યુઆર લેસ ધેન 1 પ્લસ એપ્સિલન. જ્યારે ફેરોમેગ્નેટિક માટે ન્યુઆર ગ્રેટર ધેન 1, એટલે કે ખૂબ વધારે હોય છે. ડાયામેગ્નેટિક માટે માધ્યમની પરમિએબિલિટી ન્યુ લેસ ધેન ન્યુ0. પેરામેગ્નેટિક માટે માધ્યમની પરમિએબિલિટી ન્યુ ગ્રેટર ધેન ન્યુ0 અને ફેરોમેગ્નેટિક માટે ન્યુ ગ્રેટર ધેન ન્યુ0. આમ ત્રણેય દ્રવ્યોમાં ફેરોમેગ્નેટિક દ્રવ્ય ખૂબ જ મેગ્નેટાઇઝેશન અનુભવે છે અને વધારે પ્રમાણમાં ચુંબકત્વ ધારણ કરે છે, જ્યારે ડાયામેગ્નેટિક તદ્દન મેગ્નેટાઇઝેશન અનુભવતું નથી. આમ ત્રણેય દ્રવ્યોની ખાસિયત ક્રમશઃ આપણે ભણવાના છીએ. સૌથી પહેલાં ડાયામેગ્નેટિઝમથી શરૂઆત કરીએ. ડાયામેગ્નેટિક પદાર્થો તે અપાકર્ષણ અનુભવે છે. સૌથી પહેલી એની ખાસિયત કે જ્યારે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે પ્રબળથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્રથી દૂર જાય છે, અપાકર્ષણ અનુભવે છે. બીજા શબ્દોમાં, ચુંબક જેમ લોખંડને આકર્ષે છે તેનાથી વિપરીત ડાયામેગ્નેટિક પદાર્થને અપાકર્ષે છે. એટલે એની પહેલી લાક્ષણિકતા કે તે પ્રબળથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ અપાકર્ષણ અનુભવવાનું વલણ ધરાવે છે. હવે તમે બે આકૃતિ ધ્યાનથી જુઓ, જે ડાયામેગ્નેટિક પદાર્થની ખાસિયત દર્શાવે છે. આ આકૃતિ જેમાં ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થને મૂકેલો છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તેની બહાર ખેંચાઈ આવે છે અને દ્રવ્યની અંદર પરમાણુઓની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ ચુંબકીય ક્ષેત્રથી વિરુદ્ધ ગોઠવાયેલી જોવા મળે છે. આ આકૃતિ ધ્યાનથી જોયા બાદ હવે નીચેની આકૃતિ જોશો, જેમાં અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થનો ટુકડો મૂકેલો છે, જેમાં N અને S ધ્રુવો પાસેની સ્થિતિ જોશો તો N ધ્રુવ એ નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ, એટલે કે ત્યાં છૂટી છવાઈ ક્ષેત્ર રેખાઓ છે. S પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ, એટલે કે ત્યાં ગીચ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, ત્યાં ગોઠવાયેલો છે. N ધ્રુવ પરનું બળ Fn ક્ષેત્રની દિશામાં હોય અને S ધ્રુવ પરનું બળ Fs ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. અહીંયા
ક્ષેત્ર એસ પાસે પ્રબળ હોવાથી FS ગ્રેટર ધેન FN થાય. તેથી પરિણામી બળ FS માઇનસ FN થશે અને તે ડાબી બાજુ લાગશે. એટલે કે સમગ્ર દ્રવ્ય એ ચુંબકીય ક્ષેત્રથી વિરુદ્ધ જવાનું વલણ ધરાવે છે. આ આકૃતિ તમને સમજાઈ ગઈ હશે. હવે આપણે એની ખાસિયત રજૂ કરીએ. આ આકૃતિમાં ક્ષેત્રરેખાઓ બહાર ખેંચાઈ આવે છે એ દર્શાવ્યું છે અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રથી વિરુદ્ધ છે એ દર્શાવ્યું છે. તો તમને બંને આકૃતિ પરથી કેટલીક વિગતો જે સ્પષ્ટ થઈ છે એ આપણે નોંધીશું. આકૃતિ એક એમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો ડાયામેગ્નેટિક ટુકડો દર્શાવેલો છે. એમાં ક્ષેત્રરેખાઓ અપાકર્ષાય છે એટલે કે બહાર તરફ ધકેલાય છે અને દ્રવ્યમાં અંદરના વિસ્તારમાં ક્ષેત્રની તીવ્રતા ઘટી જાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આ ઘટાડો 10⁵માં 1 જેટલો થોડો હોય છે. જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો ટુકડો પ્રબળથી નબળા ક્ષેત્ર તરફ ખસશે. એટલે તમે જોયું કે FS પાસે બળ વધારે અને FN પાસે ઓછું. તેથી પરિણામી બળ ડાબી તરફ એટલે કે નબળા ક્ષેત્ર તરફ લાગે છે. આમ તમને બીજી ખાસિયત યાદ રહી ગઈ હશે કે ક્ષેત્રરેખાઓ બહાર ધકેલાય છે અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તે પ્રબળથી નબળા ક્ષેત્ર તરફ ખસે છે. ડાયામેગ્નેટિઝમની સૌથી સરળ સમજૂતી આ રીતે આપી શકાય કે દ્રવ્યના પરમાણુ ન્યુક્લિયસની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન કક્ષીય કોણીય વેગમાન ધરાવે છે. કક્ષામાં ફરતા આ ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાને સમતુલ્ય ગણી શકાય અને તેથી જ તેને કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે. હવે ડાયામેગ્નેટિક પદાર્થો એવા છે કે જેમના માટે પરમાણુમાં પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0 થઈ જાય છે. એટલે યાદ રાખો, ડાયામેગ્નેટિક પદાર્થ જેની અંદર પરમાણુઓની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0 હોય તેને જ ડાયામેગ્નેટિક કહેવાય. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં હવે આની ડાયપોલ મોમેન્ટ 0 થઈ ગઈ છે, પણ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા એટલે કે મેગ્નેટિક મોમેન્ટ તે જ દિશામાં હોય તે રીતે ધીમા પડે છે અને જેની વિરુદ્ધમાં તે ઝડપ પકડે છે. આવું લેન્ઝના નિયમ મુજબ પ્રેરિત વિદ્યુત પ્રવાહના કારણે મળે છે, જે તમે પ્રકરણ 6માં ભણશો કે લેન્ઝના નિયમ અનુસાર પ્રેરિત પ્રવાહ એવી દિશામાં ઉત્પન્ન થાય કે જે તેના કારણ એટલે કે ચુંબકીય ક્ષેત્રનો જ વિરોધ કરે અને એ રીતે આ પદાર્થ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચોખ્ખી એટલે કે પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરે છે અને તેથી જ તે અપાકર્ષણ અનુભવે છે. જે આકૃતિમાં જોઈ શકો છો કે પરિણામી ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની વિરુદ્ધ છે અને તેથી જ આ પદાર્થ અપાકર્ષણ અનુભવે છે. અહીંયા પરિણામી બળ ડાબી તરફ લાગે છે, જે અપાકર્ષણ થયાનું સૂચવે છે. હવે આ દ્રવ્યોના ઉદાહરણો કે કયા દ્રવ્યો ડાયામેગ્નેટિક કહેવાય, તો ઉદાહરણો યાદ રાખો. MCQમાં પૂછી શકાય. બિસ્મથ, કોપર, લેડ, સિલિકોન, નાઇટ્રોજન STPA, પાણી અને સોડિયમ ક્લોરાઇડ એ ડાયામેગ્નેટિક પદાર્થો છે. બધા જ દ્રવ્યોમાં ડાયામેગ્નેટિઝમ હાજર છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં આ અસર નિર્બળ હોય છે. એટલે કે તમને એટલું અપાકર્ષણ જોવા મળતું નથી. આ એટલી નિર્બળ અસર હોય છે કે પેરામેગ્નેટિઝમ અને ફેરોમેગ્નેટિઝમ જેવી અન્ય અસરોથી ખસી જાય છે. સુપર કંડક્ટર્સ અલગ પ્રકારના ડાયામેગ્નેટિક પદાર્થો છે. ખૂબ જ નીચા તાપમાને ઠંડી કરેલી ધાતુઓ જે સંપૂર્ણ વાહક હોય છે અને પૂર્ણતઃ ડાયામેગ્નેટિઝમ એમ બંને અસરો દર્શાવે છે. અહીં ક્ષેત્રરેખાઓ બહાર ધકેલાય છે. વળી ડાયામેગ્નેટિક પદાર્થની કાયરૂણ હોય છે તો તમે અગાઉ સૂત્ર ભણેલા કે 1 + chi = μr.
તો 1 પ્લસ કાય -1, ધેરફોર ન્યુ આર થશે 0, અને ન્યુ આર 0 થાય એટલે ક્ષેત્રરેખાઓ સંપૂર્ણ રીતે બહાર ધકેલાશે, એનું ચુંબકત્વ અંદર 0 થઈ જશે. આમ સુપરકન્ડક્ટર્સ ચુંબકને અપાકર્ષે છે અને ચુંબક દ્વારા અપાકર્ષાય છે. એટલે કે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ ચુંબકને અપાકર્ષે અને ચુંબક દ્વારા અપાકર્ષાય. સુપરકન્ડક્ટર્સમાં જોવા મળતી સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમની અસર એના શોધકના નામ મિસનર ઉપરથી મિસનર ઇફેક્ટ કહેવાય છે. સુપરકન્ડક્ટર ચુંબકોનો ઘણી જગ્યાએ લાભદાયક રીતે ઉપયોગ કરી શકાય, જેમ કે ચુંબકત્વથી ઉચકાઈને અતિ ઝડપી દોડતી ટ્રેન એટલે કે મેગ્લેવ ટ્રેન. મેગ્લેવ ટ્રેનમાં આ ઘટનાના ઉપયોગથી જ ટ્રેન ચુંબકત્વથી ઉચકાઈ અને ખૂબ જ ઝડપી ગતિ કરે છે. તો આ હતા ડાયામેગ્નેટિઝમના ગુણધર્મો. ક્રમશઃ નોંધી લેશો. એવી રીતે આપણે પેરામેગ્નેટિઝમ ભણીએ. પેરામેગ્નેટિઝમ માટે અગાઉ ખાસિયત ભણ્યા કે એની કાય ધન હોય છે પણ ઓછી હોય છે. હવે જેમ તમે મેગ્નેટાઇઝ થતા પદાર્થોના જે ગુણધર્મો ભણ્યા છો એનાથી તદ્દન વિરુદ્ધ ગુણધર્મો પેરામેગ્નેટિક પદાર્થોના છે. એટલે કે ડાયામેગ્નેટિક માટે આપણે પહેલો ગુણધર્મ કહેલો કે તેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું થાય છે? અપાકર્ષાય છે, ક્ષેત્રરેખાઓ બહાર ધકેલાય છે અને પ્રબળથી નિર્બળ તરફ ધકેલાય છે. તો આ રીતે પેરામેગ્નેટિક પદાર્થોની ખાસિયત તેનાથી વિરુદ્ધ. એટલે કે સૌથી પહેલી ખાસિયત, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે નિર્બળ ચુંબકત્વ ધારણ કરે છે. એટલે કે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ જવાનું વલણ ધરાવે છે. એટલે કે ચુંબક તરફ આકર્ષણ અનુભવે છે પણ નિર્બળ આકર્ષણ અનુભવે છે. જે અહીંયા જોઈ શકશો કે પેરામેગ્નેટિક પદાર્થનો ટુકડો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. એમાં N ધ્રુવ પ્રબળ ક્ષેત્ર તરફ અને S ધ્રુવ નિર્બળ ક્ષેત્ર તરફ. S ધ્રુવ પાસેનું બળ ઓછું અને N ધ્રુવ પાસેનું બળ વધી જાય છે. Fn ગ્રેટર ધેન Fs થશે. એટલે કે પરિણામી બળ F = Fn - Fs. ડાયામેગ્નેટિક પદાર્થથી તદ્દન વિરુદ્ધ જમણી તરફ આકર્ષી બળ અનુભવશે. એટલે કે અહીંયા ચુંબકીય દ્રવ્ય ક્ષેત્ર તરફ આકર્ષાય છે. હવે ડાયામેગ્નેટિક પદાર્થોમાં ચુંબકીય ક્ષેત્રરેખા ઘનતા ઘટી જતી હતી, બહાર ખેંચાઈ આવતી હતી ક્ષેત્રરેખાઓ. એનાથી અહીંયા ઉલટું ક્ષેત્રરેખાઓની સંખ્યા દ્રવ્યની અંદર ખૂબ વધી જાય છે, ક્ષેત્રરેખાઓ ગીચ બને છે. એટલે કે એનો બીજો ગુણધર્મ ક્ષેત્રરેખાઓ ગીચ બને છે. હવે અગાઉ તમને ડાયામેગ્નેટિક માટે કહેલું કે એના પરમાણુઓ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી અને એની જે ઇલેક્ટ્રોનની પરિણામી ડાયપોલ મોમેન્ટ હોય એ ક્ષેત્રની વિરુદ્ધ ગોઠવવા જ પ્રયત્ન કરે છે. હવે પેરામેગ્નેટિક માટે પરમાણુઓ તેમની પોતાની કાયમી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. એટલે ડાયામેગ્નેટિક કરતાં તદ્દન અલગ કે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. પણ આ પરમાણુ સતત તાપીય અસ્તવ્યસ્ત ગતિના કારણે પરિણામી મેગ્નેટાઇઝેશન જોવા મળતું નથી, કારણ કે દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ અલગ અલગ દિશાઓમાં હોય છે, જે તાપમાનના કારણે આવી અસ્તવ્યસ્ત અવસ્થા જોવા મળે છે. જો એમાં મેગ્નેટાઇઝેશન મેળવવું હોય તો તાપમાન ઘટાડવું પડે. એટલે કે અહીંયા પરિણામી મેગ્નેટાઇઝેશન ઊંચા તાપમાને જોવા મળતું નથી, પણ નીચા તાપમાને અને પૂરતા પ્રબળ એવા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં દરેક પરમાણુ તેની વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવતો જાય છે અને બધી જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાતા પેરામેગ્નેટિક ટુકડામાં મેગ્નેટાઇઝેશન થયેલું જોવા મળે છે.
અને અંદર ક્ષેત્રરેખાઓ ગીચ થતી જોવા મળે છે. આમ અંદર ક્ષેત્ર પ્રબળ બને છે. આમ તેનો વધારો 10⁵માં એક ભાગ જેટલો થોડો હોય છે. જ્યારે આ ટુકડાને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો અગાઉ આકૃતિ બતાવી છે એ મુજબ Fn પાસે બળ વધી જાય છે અને Fs પાસે ઘટી જાય છે. તેથી જમણી તરફ પરિણામી અસર મળે છે, એટલે કે આકર્ષી બળ લાગે છે. તો અહીંયા યાદ રાખશો, ક્ષેત્રરેખાઓ ગીચ બને છે. પેરામેગ્નેટિક દ્રવ્ય પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરવા લાગે છે, એટલે કે આકર્ષી બળ અનુભવે છે. હવે એના ઉદાહરણો: એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, એસટીપી ઓક્સિજન અને કોપર ક્લોરાઇડ. આ બધા દ્રવ્યો પેરામેગ્નેટિક પદાર્થો છે. પ્રયોગો દ્વારા જાણવા મળ્યું છે કે એમાં મેગ્નેટાઇઝેશન એ નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે વિદ્યાર્થીઓ, જો તમને ક્યુરીનો નિયમ સસેપ્ટિબિલિટીના સ્વરૂપમાં મેળવો એવો 2 ગુણનો પ્રશ્ન પૂછે તો તમારે અહીંયાથી લખાણ લખવું, જે સ્ક્રીન ઉપર દેખાય છે, કે પેરામેગ્નેટિક દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન નિરપેક્ષ તાપમાન Tના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે મેગ્નેટાઇઝેશન M પ્રપોર્શનલ ટુ 1/T. આ સૂત્ર પણ યાદ રાખશો. અને ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે, એટલે કે M પ્રપોર્શનલ ટુ B0. આમ M પ્રપોર્શનલ ટુ B0 અને M પ્રપોર્શનલ ટુ 1/T બંને ઇક્વેશન ભેગા કરીએ તો અચળાંક સાથે લખાશે M = CB0/T, જ્યાં C ક્યુરીનો અચળાંક ગણીશું. હવે એમનો સૂત્ર અગાઉ તમે ભણ્યા છો એ કે M = Chi અને B0નું સૂત્ર અગાઉ ભણ્યા છો μ0H. બંને વેલ્યુ એડ કરો. જો કે પુસ્તકમાં આપેલ નથી, પણ તમે નોંધો કે M = Chi H અને B0 = μ0H. બોથ સાઈડ H કેન્સલ, એટલે તમને આ ઇક્વેશન સસેપ્ટિબિલિટીના સ્વરૂપમાં આવું મળશે કે Chi = C μ0/T. આ સૂત્રને ક્યુરીનો નિયમ કહેવાય છે. અહીંયા C અચળાંક છે, μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી છે, એટલે કે C અને μ0 બંને અચળાંક હોવાથી Chi ચલે છે 1/T. આ સૂત્ર પણ નોંધી લેશો. Chi ચલે છે 1/T, એટલે કે તમને 2 જુદા જુદા નિરપેક્ષ તાપમાન માટે સસેપ્ટિબિલિટી સરખાવવાની થાય તો આ સૂત્ર ઉપરથી આપણે સરખાવી શકીએ. અહીં T એ નિરપેક્ષ તાપમાન છે એ યાદ રાખો, એટલે કે 27°C ટેમ્પરેચર આપેલું હોય તો તમારે એને નિરપેક્ષ તાપમાનમાં કન્વર્ટ કરવું, એટલે કે કેલ્વિનમાં ફેરવવું અને ત્યારબાદ જ ગણતરી કરવી. યાદ રાખશો. તો આ રીતે ક્યુરીનો નિયમ સસેપ્ટિબિલિટીના સ્વરૂપમાં Chi = C μ0/T, એટલે કે Chi ચલે છે 1/T. C એ ક્યુરીનો અચળાંક છે. પેરામેગ્નેટિક દ્રવ્ય માટે Chi અને NUR બંને ફક્ત દ્રવ્ય ઉપર આધાર રાખતા નથી, પરંતુ સામાન્યતઃ તેના તાપમાન ઉપર પણ આધાર રાખે છે. એટલે જો ક્ષેત્ર વધારવામાં આવે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર B0 પ્રબળ બનાવવામાં આવે અને તાપમાન ઘટાડવામાં આવે, એટલે કે અતિ નીચા તાપમાને લઈ જઈએ, તો મેગ્નેટાઇઝેશન તે સંતૃપ્ત મૂલ્ય MS જેટલું પહોંચી જાય છે, એટલે કે મહત્તમ મેગ્નેટાઇઝેશન મળે છે, જેને સેચ્યુરેશન કહેવાય. ચુંબકીય ડાયપોલો મહત્તમ રીતે ક્ષેત્રને સમાંતર ગોઠવાતી જશે. જેમ જેમ ટેમ્પરેચર ઘટાડો અને ચુંબકીય ક્ષેત્ર વધારો એમ મેગ્નેટાઇઝેશન વધતું જાય છે, જેને સંતૃપ્ત અવસ્થા કહીશું, એટલે કે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહીશું. જે બિંદુએ બધા જ ચુંબકીય ડાયપોલો ક્ષેત્રને સંપૂર્ણ રીતે એક રેખાસ્થ ગોઠવાઈ જાય છે અને સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન મળી જાય છે, ત્યારબાદ ક્યુરીનો નિયમ
પડાતો નથી. તો આ રીતે આપણે ચુંબકીય દ્રવ્યોમાં ફેરોમેગ્નેટિક દ્રવ્ય નેક્સ્ટ વિડીયોમાં ભણીશું.